અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચપી ગરાસિયા તથા પીએસઆઈ શ્રી એચ રાઠોડ તથા એસઓજી સ્ટાફની ટીમ મોડાસા વિસ્તારમાં બાયપાસ ફાટક પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બે શંકાસ્પદ ઇસમો તેઓને મળી આવેલા હતા, જેઓની પૂછપરછ કરતા તેઓ જીતુભાઈ પ્રકાશભાઈ દેવી પૂજક તથા ગુલાબભાઈ દેવકરણભાઈ દેવી પૂજક બંને રહેવાસી મહેમદાવાદ નાઓર મળી આવેલા હતા. અને જેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ જે મોડાસા વિસ્તારમાં વિલોડા પોલીસ સ્ટેશન બસ સ્ટેન્ડ વિસ્તાર તથા શામળાજી પોલીસ સ્ટેશન હેઠળના બસ સ્ટેન્ડ વિસ્તાર તથા મંદિરની આજુબાજુમાં ભીડભાડમાં લાભ લઈ અને સોનાના દાગીના ચોરી કરવાની ટેવવાળા હોય તે ગુનાઓ કબૂલ કરેલ હોય. જે ગુનાના કામે તેઓની પાસેથી વિલોડા પોલીસ સ્ટેશન 1 ગુનો તથા શામળાજી પોલીસ સ્ટેશન 3 ગુનામાં ચોરીમાં ગયેલ સોનાની ચેન મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તેમજ તેઓની પાસેથી 2 મોબાઈલ ફોન મળી કુલ 3,41,000નો મુદ્દામાલ બંને આરોપીઓને અટક કરી અને કબજે કરવામાં આવેલો છે અને બંને આરોપીઓને જે તે પોલીસ સ્ટેશન ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.